વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ। હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંપત્તિનો અર્થ, સંપત્તિના લક્ષણો અને સંપત્તિના પ્રકારો ત્યાં સુધી આપણે અભ્યાસ કર્યો। સાથે સાથે કલ્યાણની આપણે વ્યાખ્યા આપી દીધી। કલ્યાણ એટલે કે સારી પરિસ્થિતિનું નિર્માણ, પરિસ્થિતિમાં સુધારો। અને કલ્યાણને બે ભાગમાં વહેંચી શકાય, એક વ્યક્તિગત કલ્યાણ અને બીજું સામૂહિક કલ્યાણ। મેન આપણે કલ્યાણની વ્યાખ્યા સમજવાની। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય। સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ તો વિદ્યાર્થી મિત્રો આપણે ધ્યાનમાં રાખવાનું છે કે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં વધારો થાય છે। શું કીધું? ધ્યાન આપજો, સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય, વ્યક્તિ પાસે જેમ જેમ સંપત્તિ વધે તેમ તેના કલ્યાણમાં શું થાય? વધારો થાય। બીજું, દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું કલ્યાણ થાય છે। શું કીધું? દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું કલ્યાણમાં પણ શું થાય? વધારો થાય। અહીંયા કીધું છે કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે। કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે। જો દેશની સંપત્તિમાં વધારો થાય પણ એનો લાભ થોડાક લોકોના હાથમાં જ કેન્દ્રિત થયેલો હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ થતું નથી। જો કલ્યાણને કોની જોડે સંબંધ છે? આવકની વહેંચણી સાથે સંબંધ છે। દેશની સંપત્તિમાં વધારો થાય, દેશની સંપત્તિમાં વધારો થાય પણ એનો લાભ થોડાક લોકોના હાથમાં કેન્દ્રિત થાય। એનો મતલબ સંપત્તિમાં વધારો થાય, એનો લાભ થોડાક લોકો એટલે ધનિક લોકોને જ મળે, બીજા લોકોને લાભ ના મળે તો દેશના બધા લોકોનું કલ્યાણ થતું નથી। કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો એની સાથે પણ જોડવામાં આવે। કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો એની સાથે જોડવામાં આવે તો સંપત્તિ કલ્યાણનો સીધો સંબંધ માપી શકાતો નથી। શું કીધું? કલ્યાણને પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક આવા મૂલ્યો સાથે જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સંબંધ માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોનો નિર્ણયો કરતું નથી। ચલો આખો ટોપિક ફરીથી ધ્યાન આપજો। કોઈ વાર વિદ્યાર્થી મિત્રો 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય કે સંપત્તિ અને કલ્યાણ વચ્ચેનો સંબંધ તો લખવાનું સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં શું થાય? વધારો થાય। દેશની સંપત્તિમાં વધારો થાય તો દેશના લોકોનું શું થાય? કલ્યાણ થાય। કલ્યાણને કોના જોડે? આવકની વહેંચણી સાથે સંબંધ છે। દેશની સંપત્તિમાં વધારો થાય એનો લાભ થોડાક લોકોના હાથમાં
કેન્દ્રિત થઈ જાય, થોડાક લોકોના હાથમાં આવકનો લાભ જતો રહે તો દેશના બધા લોકોનું કલ્યાણ થતું નથી. કલ્યાણને પ્રજાના સામાજિક અને સાંસ્કૃતિક આવા મૂલ્યો સાથે જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણને સીધો સંબંધ માપી શકાતો નથી. કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોનો નિર્ણયો કરતું નથી. તો અહીંયા કલ્યાણ અને સંપત્તિ એના વચ્ચે કેવો સંબંધ છે એના વિશેની આપણે માહિતી આપી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું જે અગત્યનો ટોપિક છે ઉત્પાદનના સાધનોનો અર્થ. ઉત્પાદનના સાધનનો અર્થ અને ઉત્પાદનના સાધનો વિશે પરિચય આપો. આ પ્રશ્ન આપણને પૂછાશે. મોટા પ્રશ્નમાં પૂછાય તો 3 માર્ક્સ, અંદરનો કોઈ પણ એક પ્રકાર પૂછાય તો 1 કે 2 માર્ક્સમાં પૂછાશે. જો ઉત્પાદનના સાધનનો અર્થ આપી ઉત્પાદનના સાધનોનો પરિચય આપો. તો અહીંયા ઉત્પાદનની વ્યાખ્યા જુઓ. માનવીની જરૂરિયાત સંતોષી શકે એ રીતે વસ્તુ કે સેવાને અહીંયા બહાર આપવાનો ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તેને ઉત્પાદન કહે છે. વ્યાખ્યા શું આપી જુઓ. માનવીની જરૂરિયાત સંતોષી શકે, માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો એને ઉત્પાદન કહે છે. બીજી વ્યાખ્યા છે જુઓ. કોઈ પણ વસ્તુઓમાં, અહીંયા જે કીધું એ કોઈ પણ વસ્તુઓમાં ઉપયોગિતાના ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. શું કીધું? કોઈ પણ વસ્તુઓમાં ઉપયોગિતાના ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. એટલે ઉત્પાદનને અહીંયા કેટલી વ્યાખ્યા આપી? 2. હવે ધ્યાન આપજો. સાધનની વ્યાખ્યા છે દૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તેને સાધન કહે છે. શું કીધું? કોઈ પણ વસ્તુની અંદર દૃષ્ટિગુણ એટલે સંતોષ. કોઈ પણ વસ્તુની અંદર દૃષ્ટિગુણ એટલે કે સંતોષની સર્જનની પ્રક્રિયામાં સંતોષ આપવામાં જે મદદરૂપ થાય એને કહેવાય સાધન. અહીંયા ઉત્પાદનની વ્યાખ્યા અલગ, સાધનની વ્યાખ્યા અલગ. તો ફરી ધ્યાન આપજો. ઉત્પાદન કોને કહેવાય? તો માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે, માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ સેવાઓને ઉપયોગિતાનું સ્વરૂપ આપવામાં આવે. વસ્તુ કે સેવાની અંદર ઉપયોગિતાનું સ્વરૂપ આપવામાં આવે એને ઉત્પાદન કહેવાય. અથવા કીધું કોઈ પણ વસ્તુઓમાં ઉપયોગિતાના ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા. કોઈ પણ વસ્તુની અંદર ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગિતાના ગુણનું સર્જન કરવાની પ્રક્રિયાને કહેવાય ઉત્પાદન. હવે સાધનની વ્યાખ્યા ધ્યાન આપજો. દૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં કોઈ પણ વસ્તુની અંદર સંતોષની પ્રક્રિયા હોય તો કોઈ પણ વસ્તુની અંદર દૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય એને શું કહેવાય? સાધન. કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ તો વસ્તુ ખરીદવાથી આપણને સંતોષ મળે. તો અહીંયા એવું કીધું છે કે દૃષ્ટિગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય એને સાધન કહે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. ઉત્પાદનના 4 સાધનો છે, વિકલ્પમાં પૂછી શકાય. ઉત્પાદનના સાધનો કેટલા? તો 4.
ચારના નામ લખવાના: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એક માર્કનો પ્રશ્ન થઈ ગયો. ઉત્પાદનના સાધનો કેટલા અને કયા કયા? તો લખવાનું ઉત્પાદનના 4 સાધન છે. ચારમાં નામ લખવાનું: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. અને હવે ધ્યાન આપજો, માર્શલે, પ્રોફેસર માર્શલ અર્થશાસ્ત્રી, માર્શલે ઉત્પાદનના મુખ્ય 2 સાધન ગણાવ્યા છે. માર્શલના મતે ઉત્પાદનના મુખ્ય મુખ્ય સાધન કે તો કેટલા લખવાના? 2. કયા 2? એક કુદરત અને બીજું માણસ. આ પ્રશ્નમાં થોડો કન્ફ્યુઝ થવાશે, પણ એ ના થાય એનું ધ્યાન રાખવાનું છે. તો પહેલો આપણો ટોપિક એ છે કે ભાઈ માર્શલના મતે અથવા તમને એમ કે ઉત્પાદનના મુખ્ય સાધનો કેટલા? તો લખવાનું ઉત્પાદનના મુખ્ય સાધનો 2. મુખ્ય 2. એક કુદરત અને બીજું માણસ. પણ તમને એમ પ્રશ્ન કે ઉત્પાદનના સાધનો કેટલા અને કયા કયા? મુખ્ય ના કે ખાલી એમ કે ઉત્પાદનના સાધનો કેટલા? તો 4. જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. કેટલા સાધનો આપ્યા? 4. જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એમાંથી આપણે પહેલું સાધનનું નામ ભૂમિ. ભૂમિ એટલે જમીન, અને એની આપણે વ્યાખ્યા ભણીશું: અર્થ. ચલો, માર્શલના મતે મનુષ્યના ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળોને જમીન કહે છે. શું કીધું? માર્શલના મતે મનુષ્યના ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો એને જમીન કહે છે. કુદરતી પરિબળોમાં નામ છે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ. આ બધાને કહેવાય જમીન. શું કીધું? હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા એના સમૂહને જમીન કહેવાય. અને હજુ પણ કીધું ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી વગેરેને જમીન ગણાવી શકાય અથવા કહેવાય. કેમ કે બંને કયા પરિબળ આપ્યા? કુદરતી પરિબળ કહેવાય. તો ફરી એક વખત ધ્યાન આપજો. જમીન આપણે વ્યાખ્યા લખવાની છે, આ બે ભેગી કરી દેવાની. માર્શલના મતે મનુષ્યના ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળ. કુદરતી પરિબળ એટલે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા આના સમૂહને જમીન કહે છે. અને ઉત્પાદનમાં મદદરૂપ કોણ થાય? તો ખનિજ, ખાણ, પર્વત, નદી વગેરેને જમીન ગણાય અથવા જમીન કહેવાય. ચલો, ખ્યાલ આવી ગયો દરેકને? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જમીનનો અર્થ ભણ્યા. હવે જમીનના લક્ષણો. તો જુઓ, જમીનના લક્ષણો 2 ગુણના પ્રશ્નમાં પૂછી શકાય. તો પહેલું, જમીન એ કુદરતી બક્ષિસ છે. જમીન એ શું છે? કુદરતી બક્ષિસ, એટલે કે કુદરત તરફથી મળેલી ભેટ. બીજું, જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીનનો પુરવઠો કેવો બતાવ્યો? સ્થિર. જમીન એ અગતિશીલ છે. જમીનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાતી નથી. એ અર્થમાં જમીન કેવી બતાવી? અગતિશીલ.
જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. દરેક જમીન એક સરખી ફળદ્રુપતા ધરાવતી નથી. અને હવે લખવાનું છે જમીનને વળતર તરીકે ભાડું મળે છે. જમીનને વળતર તરીકે શું મળે? ભાડું. તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. જમીન કોને કહેવાય? તો આપણે કીધું છે કે જમીન એટલે કે પૃથ્વીની સપાટી ઉપરના તમામ કુદરતી પરિબળ, એમાં હવા, સૂર્યપ્રકાશ, પાણી વગેરેના સમૂહને જમીન કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. જમીનના લક્ષણો 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો લખવાનું જમીન એ કુદરતી બક્ષિસ છે. જમીન એ શું છે? કુદરતી બક્ષિસ. બીજું, જમીનનો પુરવઠો કેવો છે? સ્થિર. જમીન એ કેવું છે? અગતિશીલ. એટલે કે એક જગ્યાની જમીન ગુજરાતની મહેસાણાની જમીન સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્રની જમીન મહેસાણામાં લાવી શકાતી નથી. એટલે એ અર્થમાં અગતિશીલ કહેવાય. જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. દરેક જમીનની ફળદ્રુપતા કેવી બતાવી? જુદી જુદી, અલગ અલગ હોય. અને જમીનને વળતર તરીકે શું મળે? ભાડું મળે છે. ચલો ખ્યાલ આવી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવો ટોપિક જોઈશું, શ્રમ. તો વ્યાખ્યા આપી છે વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક માનસિક કાર્યને શ્રમ કહે છે. શું વ્યાખ્યા આપી? વળતર. વળતર એટલે પૈસા. પૈસાની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક માનસિક કાર્ય આને શ્રમ કહે છે. અને શ્રમ કરનારને શું કહેવાય? શ્રમિક કહેવાય. શ્રમના લક્ષણો 2 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય તો ધ્યાન આપજો. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ અને શ્રમિક આના કોઈ ભાગ પાડી શકાય નહીં, બે એક જ છે. શ્રમ નાશવંત છે. આજે આપણે જે કાર્ય ના કરીએ તો એ ફરીથી આપણને ફરી કરી શકાતું નથી. આજના સમયની વાત છે. આજે જે માનો કે આપણે જે તારીખ હોય એ તારીખમાં આપણે કામ ના કર્યું હોય તો એવું કામ આપણે કાલનો આજનો સમય શું થઈ જાય? ફરી એ થાય નહીં. એટલે નાશવંત કહેવાય. સામાજિક માનસિક કારણો શ્રમની ગતિશીલતાને અસર કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ શ્રમ જવા તૈયાર થતો નથી. એનું કારણ સામાજિક માનસિક કારણો, એના લીધે શ્રમની ગતિશીલતા અસર કરે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. દરેક શ્રમિક એક સરખું કામ કરે પણ કામ કરવાની દરેકની પદ્ધતિ કેવી હોય? જુદી જુદી હોય. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી ઉપર છે. શ્રમનો આધાર શેના ઉપર બતાવ્યો? વસ્તી ઉપર. અને શ્રમને વળતર તરીકે શું મળે? વેતન. વેતન એટલે પગાર મળે. તો આખો ટોપિક ફરીથી ધ્યાન આપજો. શ્રમનો ટોપિકમાં શ્રમની વ્યાખ્યા આપી છે વળતર. વળતરની અપેક્ષાએ કરવામાં આવતું શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. શ્રમ કરનાર વ્યક્તિને શું કહેવાય? શ્રમિક કહેવાય. શ્રમના લક્ષણો આપ્યા. પહેલું, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. શ્રમ અને શ્રમિક ભાગ ન પાડી શકાય એવી બાબત. શ્રમ કેવો બતાવ્યો? નાશવંત. સામાજિક માનસિક કારણો શ્રમની ગતિશીલતાને અસર કરે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા કેવી છે? જુદી જુદી હોય છે. અને શ્રમના પુરવઠાનો આધાર શેના ઉપર બતાવ્યો? વસ્તી ઉપર છે. શ્રમને વળતર તરીકે શું મળે? વેતન. વેતન એટલે પગાર મળે. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. મૂડી આયા.
તો મૂડીની વ્યાખ્યા જુઓ, પહેલા અર્થ ભણીશું. ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતા માનવ સર્જિત સાધનને મૂડી કહે છે. શું વ્યાખ્યા આપી? ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતા માનવ સર્જિત સાધનને શું કહેવાય? મૂડી. મૂડીના ઉદાહરણમાં કાચો માલ, વીજળી, નિષ્ણાતો વગેરે આ બધું મૂડી કહેવાય. મૂડીના લક્ષણો આપ્યા છે કે ઉત્પાદનનું કેવું સાધન? માનવ સર્જિત સાધન છે. સૌથી વધુ ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. પ્રશ્ન પૂછાશે, સૌથી વધુ ઉત્પાદનનું ગતિશીલ સાધન કયું ગણાય? મૂડી ગણાય. અને અછત ધરાવતું સાધન છે. અને મૂડીને વળતર તરીકે શું મળે? વ્યાજ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આખો ટોપિક ફરી ધ્યાન આપજો. મૂડી, તો મૂડીની વ્યાખ્યા લખવાની. ઉત્પાદન કાર્યમાં મદદરૂપ બનતા, ઉત્પાદન કાર્યની અંદર મદદરૂપ બનતા માનવ સર્જિત સાધનને શું કહેવાય? મૂડી. એમાં કાચો માલ, વીજળી, નિષ્ણાતો આ બધા એના ઉદાહરણ આપ્યા. મૂડીના લક્ષણો કેટલા? તો 3. પહેલું, મૂડી એ ઉત્પાદનનું કેવું સાધન? માનવ સર્જિત સાધન છે. સૌથી વધુ ગતિશીલ સાધન કયું? મૂડી. અને અછત ધરાવતું સાધન કે તો પણ મૂડી. મૂડીને વળતર તરીકે શું મળશે? વ્યાજ મળે છે. આવા આયા નિયોજક. તો નિયોજકના બીજા શબ્દમાં નિયોજન કહેવાય. શું કહેવાય? નિયોજન. તો વ્યાખ્યા ધ્યાન આપજો. જમીન, મૂડી, શ્રમ આ ત્રણેય સાધનોને બુદ્ધિપૂર્વક જોડનાર વ્યક્તિને નિયોજક કહે છે. શું કીધું? જમીન, મૂડી, શ્રમ આ ત્રણેય સાધનોને બુદ્ધિપૂર્વક જોડનાર વ્યક્તિને શું કહેવાય? નિયોજક કહેવાય. અને હવે ધ્યાન આપજો, નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. નિયોજક સ્વતંત્રપણે શું ઉઠાવે? જોખમ. અને તેનું વળતર કેવું હોય? નિશ્ચિત હોતું નથી. જો નિયોજક છે ને જમીનના ટાઈમસર ભાડું આપશે, મૂડીને વ્યાજ આપશે, શ્રમને વેતન આપશે, આ બધાનું વળતર નક્કી છે. પણ નિયોજકનું વળતર નિશ્ચિત હોતું નથી. નિયોજકના લક્ષણો છે, તે આર્થિક નિર્ણયો કરે છે. આર્થિક એટલે ધંધાની અંદર પૈસાને લગતા નિર્ણયો કોણ કરે? નિયોજક. બીજું, તે જોખમ ઉઠાવે છે, ધંધાનો રિસ્ક ઉઠાવે. નિયોજન શક્તિ એનો ગુણ છે. અને નિયોજકને વળતર તરીકે શું મળે? નફો મળે છે. નિયોજકને વળતર તરીકે શું મળે? નફો. તો હવે વિદ્યાર્થી મિત્રો, નિયોજક વિશે આપણે પરિચય ફરી ધ્યાન આપજો. નિયોજક તો લખવાનું છે જમીન, મૂડી, શ્રમ આ ત્રણેય સાધનોને બુદ્ધિપૂર્વક જોડનાર વ્યક્તિ એને નિયોજક કહે છે. નિયોજકનું બીજું નામ નિયોજક પણ કહેવાય. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. જોખમ ઉઠાવવાનું કામ કોણ કરશે? નિયોજક. પણ એનું વળતર નિશ્ચિત હોતું નથી. નિયોજકના લક્ષણો તો પહેલું, તે આર્થિક નિર્ણયો કરે છે. ધંધાને લગતા નિર્ણયો નિયોજક કરે. તે જોખમ ઉઠાવે છે. અને નિયોજન શક્તિ તેનો ગુણ છે. નિયોજકને વળતર તરીકે શું મળશે? નફો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોટો એક પ્રશ્નની સમજ આપી. પ્રશ્નનું નામ હતું ઉત્પાદનનો અર્થ આપવાનો, ઉત્પાદનના સાધનોનો પરિચય. તો આપણે ઉત્પાદનની વ્યાખ્યા આપી, સાધનની વ્યાખ્યા આપી, ઉત્પાદનના 4 સાધનોનો પરિચય આપ્યો: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. દરેકની વ્યાખ્યા આપી.
છે વેપાર ચક્રની વ્યાખ્યા. કયો ટોપિક છે? વેપાર ચક્ર એની વ્યાખ્યા. તો પહેલી અર્થશાસ્ત્રીનું નામ છે હેબલર. શું નામ છે? હેબલર. હેબલરના મતે અર્થતંત્રમાં વારા ફરતી આવતા સારા ખરાબ પરિવર્તનો એટલે વેપાર ચક્ર. હેબલરના મતે વેપાર ચક્રની વ્યાખ્યા શું? અર્થતંત્રનો મતલબ દેશમાં વારા ફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તન એટલે વેપાર ચક્ર. અને હોટ્રે, શું નામ આપ્યું? હોટ્રેના મતે વેપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારા ફરતી આવે છે તેને વેપાર ચક્ર કહે છે. શું કીધું? હોટ્રેના મતે વેપારની અંદર સારા અને ખરાબ તબક્કાઓ જે વારા ફરતી આવે એને કહેવાય વેપાર ચક્ર. તો આ બે વ્યાખ્યા પૂછાયેલી છે, આઈએમપી છે, ધ્યાન આપજો. પ્રશ્ન છે વેપાર ચક્રની વ્યાખ્યા. તો વેપાર ચક્રની વ્યાખ્યા પહેલી કોને આપી? હેબલર. શું વ્યાખ્યા આપી? અર્થતંત્રમાં વારા ફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વેપાર ચક્ર. હોટ્રેના મતે શું વ્યાખ્યા આપી? વેપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારા ફરતી આવે છે એ વેપાર ચક્ર છે. અને હવે ધ્યાન આપજો, વેપાર ચક્રની વ્યાખ્યા પરથી લક્ષણો આપ્યા છે. વેપાર ચક્રની વ્યાખ્યા પરથી લક્ષણો કયા આપ્યા? તો પહેલું, અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. વેપાર ચક્ર થાય એટલે અર્થતંત્ર એટલે દેશમાં આર્થિક એટલે પૈસાની ઉથલપાથલ થાય. અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વેપાર તબક્કાઓ જોવા મળે છે. વેપાર ચક્ર થાય એટલે સમજી લેવાનું દેશની અંદર સારા અને ખરાબ એવા બે વેપારના તબક્કા જોવા મળે. અર્થતંત્ર એટલે દેશમાં વપરાશને કારણે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. અર્થતંત્રની અંદર વપરાશ થાય એના લીધે માંગના પરિવર્તનો આવે છે. વેપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. વેપાર ચક્રની અંદર જે ઉથલપાથલ થાય એનો સમયગાળો સરખો હોતો નથી. તો આ વેપાર ચક્રની વ્યાખ્યામાંથી આ લક્ષણો આપ્યા. તો વેપાર ચક્રની વ્યાખ્યાના લક્ષણો કયા? તો અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય છે. અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વેપારના તબક્કાઓ જોવા મળે છે. અર્થતંત્રમાં વપરાશને કારણે ઉદ્ભવતી માંગના પરિવર્તનો પણ થાય છે. વેપાર ચક્રની અંદર ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. ચલો આપણે વિદ્યાર્થી મિત્રો વેપાર ચક્રની એક તો હેબલર અને બીજું હોટ્રે એની વ્યાખ્યા ભણ્યા, એના લક્ષણો ભણ્યા. ચલો આ પોઈન્ટ પણ દરેક વિદ્યાર્થી પોતાના ચોપડામાં નોંધ કરી લેશે.